કીધું હતું કે 2 ફાટા મારું જ્યારે બેસવાનું હતું ત્યારે મારા મગજમાં લક્ષ્ય છે 2 ફાટા થયેલા છે, બીજે કઈ 2 ફાટા હોય તો એને સુધારીને ભેગું કરવું છે. આપણે તો ખાવા જ નહીં એને સુધારવું છે. તો અહીંયા તો થવાનું કલ્પના જ નહીં કરવી કોઈએ થશે, મગજમાં જ નહીં રાખવાનું. અને આપણે બધાએ જે કઈ નાના માણસો છે જે એકદમ પીછવાડાના છે, જે બધા જે રોજે રોજનું કરીને ખાય છે, મજૂરી કરીને ખાય છે, આને કેમ ઊભા કરવા, નાના માછીમારોને કેમ ઊભા કરવા? કારણ કે ગયા વર્ષની જે સ્થિતિ હતી, ગયા વર્ષ જે પિલાણા બંધ સરકારે કરેલા હતા એના કારણે જે માછીમારોની ઘરની સ્થિતિ કેવી હતી, 15 રૂપિયાનું તેલ લઈને એ પોતાનું જીવન ગુજારતા હતા. આવી પરિસ્થિતિ હતી. એમાંથી એને બહાર કાઢવા છે, આપણે બહાર કાઢવાના છે. મારું લક્ષ્ય આ. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા પંચાયત મંદિર મઢી ખાતે સમાજના નવા વારોટની વરણી અને તિલકવિધિ કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ખારવા પંચાયત મંદિરમાં નવા વાણોટની નિમણૂક બાબતે નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં વાણોટ પવનભાઈ શિયાળે સમાજના નિયમ મુજબ તેમનો 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 9 ડાયરાના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા મીટિંગમાં સર્વાનુમતે કાંતિભાઈ બાદરશાહીની વરણી કરવામાં આવી હતી. અગાઉ સમાજના 9 ડાયરાઓના તમામ પટેલ અને ટ્રસ્ટીઓ એમ કુલ 27 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. આ પંચ પટેલ ટ્રસ્ટીઓએ એકમત બની ખારવા સમાજની પરંપરાને આગળ વધારી સર્વાનુમતે વાણોટ તરીકે તેમની વરણી કરી હતી. કાંતિભાઈ તથા નવનિયુક્ત પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા ભૈરવનાથજી તથા હનુમાન દાદાની સાક્ષીએ શપથ લીધી હતી. ત્યારબાદ લક્ષ્મી સ્વરૂપ નાની બાળાઓના હસ્તે વાણોટની તિલકવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પંચાયત મંદિર નજીક આવેલ શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિર ખાતે જઈ આશીર્વાદ લીધા હતા. ખાણવા સમાજના માજી વાણોટ શ્રેષ્ઠીઓ મહાનુભાવોએ કાંતિભાઈનું હારતોરા કરી અભિવાદન કર્યું હતું. કાંતિભાઈએ જણાવ્યું હતું કે સમાજને શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તથા માછીમારોના વિકાસ અર્થે તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત મંદિર ખાતે સમાજના લોકોને 200 વર્ષથી વધુ સમયથી તટસ્થ અને સચોટ ન્યાય ઉપર વિશ્વાસ છે, ત્યારે તેની આ પરંપરાને તેઓ પંચ પટેલ ટ્રસ્ટીઓ સહિતના જ્ઞાતિના આગેવાનોના માર્ગદર્શનથી વધુ આગળ ધપાવશે. દાયકા પૂર્વે પણ કાંતિભાઈ વાણોટ તરીકે સેવા બજાવી ચૂક્યા છે, ત્યારે ફરી તેઓની વરણી કરવામાં આવતા આગેવાનો ઉદ્યોગપતિઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ વાણોટ પવનભાઈ શિયાળે 5 વર્ષ દરમિયાન સાથ સહકાર આપનાર સૌનો આભાર માની સમાજની સેવામાં હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોરબંદર ખારવા સમાજના વાણોટે પરંપરા મુજબ જખૌથી મુંબઈ સુધીના સમગ્ર ખારવા સમાજના પ્રમુખ ગણવામાં આવે છે. ઇતિહાસની વાત કરીએ તો 10 જુલાઈ 1814થી આ પરંપરાની શરૂઆત થઈ હતી. ખારવા સમાજમાં પ્રથમ તિલકવિધિ માવાભાઈ વશરામભાઈ ગોહેલ ગોધાવાડાની વાણોટ એટલે કે પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. ખારવા સમાજ કચ્છથી લઈ મુંબઈ સુધી ફેલાયેલો છે. 12 ગામ ખારવા સમાજના પ્રમુખ તરીકે પસંદગી પામતા પહેલા ચૂંટણી કરવામાં આવે છે અને અલગ અલગ 9 ડાયરા યોજાય છે. દાયરામાં ન્યાયની પ્રક્રિયા પણ થાય છે. પહેલા દરેક દાયરામાં 2 પટેલ અને 1 ટ્રસ્ટીની નિમણૂક થાય છે. 9 દાયરામાંથી મળી કુલ 27 લોકો સમાજમાં જે સારું કામ કરનાર હોય તેની વાણોટ તરીકે પસંદ કરે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સમાજને એક સંદેશો આપવા માગું છું કે સમાજનો વિકાસ, નીચેલા વર્ગનો જે વિકાસ કરવાનો છે એ મારું ધ્યેય રહેશે. એમની ઉત્થાન કરવાનું કામ હું પૂરા જોશથી અને લગનથી કરો. અમારી એક ટીમ બનશે. એ ટીમ ગાંધીનગર જઈને રજૂઆતો કરશે. જ્યાં જ્યાં કરવાની રજૂઆત થશે તે કરીને અમે બધા જ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આજે મારું ટેન્યુર 5 વર્ષ જે હતું એ આજે અમારા તરફથી સરસ રીતે કાર્યરત રીતે આપણે મારા સંપૂર્ણ થયું છે. અને આજે પરંપરા મુજબ આપણે નવા વાણોટની તિલકવિધિ થતી હોય છે.
ત્યારે હું તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ પંચ પટેલ ડાયરાઓમાંથી ને જે લોકોને સિલેક્ટ કરીને મોકલાવ્યા છે ને વાણપની વરણી કરી અને એના સહમતિ આપી બધાએ અને એવા વાણપનું નેતૃત્વ કર્યું છે કે ભાઈ એને અગાઉ બી એને સેવા આપેલી છે. અપેક્ષા લોકોની ખૂબ છે સરસ રીતે, અને જે અત્યારે સમાજનો જે માહોલ છે એક તરફથી એકતાનો સંદેશ પાઠવવામાં માંગીએ છીએ અમે, અને સમાજને ક્યારેક કોઈ ખોટી રીતે ના ઓલું થઈ જાય એના માટે કરીને અમારા જે અંતરપ્રયાસ હતા એ અમે સફળતાપૂર્વક અમે કાંતિભાઈમાં જોઈ છે. અને મારા તરફથી કે સમાજને પણ ક્યારે જરૂર પડતી હોય છે ત્યારે મારે જવાબદારીના ભાગરૂપે જે મારી જવાબદારી મને સોંપી હતી એમાં મેં મારી રીતે શિક્ષણના કાર્યમાં, રમતગમતના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં જે મારે વચન આપ્યા હતા એમાં મને દરેક જગ્યાએથી દરેક 18 વર્ષને જે મને કામ કરવાની જે હિંમત બતાવી હતી અને એ જ રીતે આપણે આશીર્વાદ આપ્યા હતા, જેથી કરીને મારા જે 5 વર્ષના જે ટેન્યોર છે એ સરસ રીતે મેં બતાવ્યા. જે કે રાજકીય ક્ષેત્રના પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ, જે કે એના મારા ટેન્યોરની અંદર જે રીતે એને કામગીરી મને કરવામાં સોંપવામાં આવી હતી અને નિષ્ઠાપૂર્વક આપણે જે નિભાવી છે ને સાચી રીતે એનું પરિણામ આપણે સામે જોયું છે. જે વિકાસના કામ આપ્યા છે, ખૂબ વિકાસના કામ આવ્યા છે. હવે તો મમતા આવી ગઈ છે, તો આગળ જતાં ખૂબ સારા કામો થશે. તો એવી એક અપેક્ષા રાખીશ બધાને કે સમાજને આ જે કંઈ ડાયરાઓની પ્રક્રિયા પતી ગઈ છે તો સાથે સાથે સમાજ દરેકને સદબુદ્ધિ આપે, અને સાથે આપણે જ્યારે પણ વાણટને પણ જ્યારે જરૂર પડે કે અત્યારે સમાજને જરૂર પડે ત્યારે મારી તરફથી હું 24 કલાક હાજર છું અને સમાજમાં કામ કરતો રહીશ અને કામ કરવાના મદદરૂપને સમાજને કઈ રીતે આગળ દિશા કાપવી એનું આપણે આગળ જતાં આપણે વાણટની સાથે ચર્ચા કરીને આપણે વિચાર કરશું. ખૂબ ખૂબ આભાર. જય રામદેવજી.